કેમ છે અત્યારે ખાલીમાં? સારું છે ને? હા એમ. કેટલા ટાઈમથી ખાલી ચડતી હતી? વર્ષ એક જેવું થઈ ગયું. આપણે કેટલી મિનિટ થઈ? 5 મિનિટ થઈ? 10 મિનિટ? 2 મિનિટમાં સારું થઈ ગયું. બરોબર છે. હાવ સારું થઈ જશે. એક કસરત કરવાની, આમ કસરત કરવાની. શું કરવાનું? કસરત કરવાની. અને એકોપેચર વાળા સંપલ પહેરવાના, જે તમને પોઈન્ટ આમ દબાશે એટલે તમારું લોહી સર્ક્યુલેશન થશે. એક નળી દબાઈ ગઈ છે તો એમાંથી પ્રવાહ બહાર નીકળે નહીં, તો ગાડીમાં મળવું જોઈએ તો ગાડી ચાલે નહીં. એમ તમારે વસ્તુ એવી બને છે, હાથ બાથ દબાવીને સૂવું નહીં. હા હાથ, હા એમ હાથ ઘણાની આદત હોય, હાથ દબાવીને સૂઈ જાય તો આ પ્રોબ્લેમ રહે. હા ચાલો ઊભા થઈ જાઓ. બીજું કાંઈ નથી ને? હા, ડાયાબિટીસની દવા આપી દેશે. અત્યારે ખાલીનું સારું થઈ ગયું. ખાલીની દવા આપી દેજો આ ભાઈને. જાઓ. શું છે તમને બેને? ખોલો દીકરી, પગ ખોલો બેટા. હનુમાનનું નામ લે. એ કપડાં નહીં ચાલે દીકરી. આટલા કપડાં ઊંચા થવા જોઈએ બેટા, તો જ થઈ શકે ઈલાજ. લ્યો બેટા, આ પહેરી લ્યો, આ પહેરી લ્યો. આ બાજુથી બહાર જતા રહ્યો. જો આ બાજુ છે કપડાં બદલવાનું, આ બાજુ આવો કોઈ હોતું નથી એટલે અહીંથી જતા રહ્યો. હા, અને કપડાં બદલીને આવો બેટા. તમને કાંઈ છે ભાઈ? મોઢામાં ચાંદી પડી છે. ઊભા થઈ જાઓ. કેટલા ટાઈમથી ચાંદી પડી છે? હમણાં મટી જશે. 2 દિવસ ખાવાનું નહીં ભાવે, યાદ રાખજો. પછી કહેતા નહીં મીઠું ખાશો તો મોરું લાગશે અને તીખું ખાશે તો પણ મોરું લાગશે. મંજૂર છે? હા, આપી દો ચાંદીની. આ લ્યો. આ મોઢામાં પાવડર નાખી દો બધોય. નાખીને ગળવાનો નથી, આમ ફેરવવાનો. જો આમ 5 મિનિટ લગન ફેરવો. 5 મિનિટ થાય એટલે આવજો. અત્યારે 9:30 થયા છે. માથે 5 મિનિટ જાય એટલે આવી જાજો. જાઓ, 12 વાગ્યા જાઓ. હા, ગળા હેઠે ન ઉતારી જાજો. હા, એ આવી જશે બેન. તમ તાર કોઈ નહીં લઈ જાય એને. હા બોલો. માથું દુખે છે? ઊભા થઈ જાવ દીકરી. હમણાં બંધ કરી દે પથરીનો દુખાવો. નજર હમે તમારી, આ દુનિયાની હમે જ આપણે કે હમણાં પથરીનો દુખાવો બંધ. આ માથાનો દુખાવો બંધ કરી દઈ છે હમણાં આપણે. આ નવી બામ બનાવી છે આપણે અત્યારે, એવી કે લગાડતા વહેતા તાત્કાલિક માથાનો દુખાવો ગમે એટલા વર્ષ જૂનું હોય તો તાત્કાલિક બંધ થઈ જાય. બરોબર. બીજા નંબરની અંદર એક તેલ બનાવ્યું છે કે માથાના વાળ ખરતા હોય કોઈને, કે ખોડો થતો હોય, એની માટે એક તેલ બનાવ્યું છે. અને આ બામની કમાલ જોજો પછી કહેજો. કોઈ પણ ફેક્ટરી વાળા ન બનાવે, ટાઈગર વાળા કે વિક્સ વાળા ન બનાવી શકે એવી બામ બનાવી છે. તમે જોવો, અજમાઈશ ખુદ કરો. સેજ સુગંધ લ્યો. કેમ છે હવે માથામાં? રાહત થઈ કે ન થઈ? સાચું બોલજો. રાહત થઈ ગઈ? હા, આટલી મિનિટની અંદર જ રાહત થાય. 1 મિનિટની અંદર તાત્કાલિક રાહત થાય એવી આપણે દવા બનાવી છે. આ બામ છે, આ કાલ રાતે બનાવ્યું. શું? અને સવારમાં કાલે બનાવેલું હતું તેલ. જે તેલથી માથાના વાળ ખરતા હોય, ખોડો થતો હોય, ઉંદરી થતી હોય, કોઈને વાળ ન આવતા હોય એવી પણ તેલ એક બનાવેલું છે. અમે પોતે જ જાતે દવા બનાવીએ છીએ બધે પ્રકારની. તમને પથરીની દવા આપશે બેનને હિમાલયા સિસ્ટોન આપો, અને તમારી હાથે ખોડિયારમાંનું નામ લઈ અને અડધો ગ્લાસ પાણી પાઈ દો. બોલો બેન, તમને શું થાય છે દીકરી? હા, ખોલો. પગ ખાલી ચડે છે કે દુખે છે? પગ ખાલી ચડે છે ને? હા, પલોઠી વાળ લ્યો તમારે ભાઈ. આ એ ગોઠણ ઉપર પેન્ટ ચડશે, ચડાવવો જોઈએ. હા, ચડાવો. નો ચડે તો પછી આ પહેરી લ્યો. ધોતિયું અહીંયા પડ્યું છે. ભદ્રા, અવાજ નહીં બેટા. ખોલો બેટા. પગ ઉપર બેસો દીકરી. પગ ઉપર રહેવા જોઈએ એટલે ગોદડું બગડે, જમીન ના બગડે. અહીંયા 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 ઉપર ખુરશીમાં તે નહીં, અહીંયા બેસવાનું આમ ઉપર. હા એમ બોલો. પગ ગોદડામાં રહેવા જોઈએ આખા. ખોલો બે પગ. ખોલો બેટા પગ. હા દીકરી, હા બરોબર છે બેટા. લગાડો બેયમાં. તમારે બેન શું થાય છે? ખોલો પગ, ખોલો પગ. ખોલ નાખો બેન બધાય. જેટલાઈને પગ દુખતા હોય એ બધા પગ ખોલો. પછી કમરનું કરી દેશું. પગ ખોલ નાખો ને બેન. વાટકો નહીં જુઓ છો?
હા એમ લગાડવા માંડો દવા, વાટ નો જો. હા એમ ચોરવા માંડો બધાય, મંડો દવા લગાડવા. હાથ કોઈ મોઢે ન લગાડતા હો, સેજ બરતરા થશે પણ મજા આવશે. બસ ઘડીક વાર બરસે હો. હેઠી બેજા જોઈ, બેજા બસ. તમે દવા લગાડી? ખોલો પગ ખોલો. કેવું જોઈએ ને મને. એ લોહીની ગાંઠું છે. શેની ગાંઠી? લોહી જાડું નહીં થવા દેવાનું હો. લોહી પતલું થાય એવી દવા લેવાની તમારે. લોહી જાડું નહીં થવાનું. દૂધ તમે જાડું પીતા હો, ભેંસનું તો નહીં પીવાનું, ગાયનું પીતા હો તો ઉકાળીને પીવાનું. બેસાડો. ન બેસાડી શકો તો ખુરશી માથે બેસાડો. કપડા લઈ લ્યો ઓલે હેઠા એક બાજુ અને બેસાડો. આ કોના છે? હા હા લઈ લ્યો ખુરશી ઓલી બાજુ બેસાડો. અહીંયા અહીં રાખો ખુરશી ભાઈ, બેસાડો. હા ભદ્રા બેહી જા તો. ભદ્રા હે? હા હા દઉં. બધે દવા લગાડવા મળશે, એનું કોઈ ચાર્જ નથી, મફત જ છે અહીંયા સેવા. કમરે નહીં